નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, ઓમ નમો નારાયણ. તમે મારી આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં જે ઘંટડી છે એની ઉપર ક્લિક કરજો, એટલે આવા નવા આયુર્વેદિકને લગતા વિડીયો તમને મળતા રહે. આજે આપણે આ વિડીયોમાં તમને લીલી મેથી ખાવામાં ફાયદા વિશે જણાવીશ. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો લીલી મેથી. હવે આપણે લીલી મેથી ખાવાના ફાયદા વિશે જાણીશું. શિયાળામાં સજવની એવી મેથી વિશે વાત કરવાના છીએ. ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, લીલી મેથીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ હોય છે, લિક્વિડ હોય છે, કેલ્શિયમ હોય છે, આયર્ન પણ હોય છે, મેગ્નેટ પણ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ પણ છે જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે. મેથીની અંદર વિટામિન પણ રહેલું હોય છે. વિટામિનની વાત કરીએ તો વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી અને વિટામિન સી પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. લીલી મેથીને સૂકવીને તેને કસૂરી મેથી પણ કહીએ છીએ. જ્યારે લીલી મેથીના સમય ન હોય ત્યારે તેનો પાવડર કરી પણ તેનો ઉપયોગ આપણે પરોઠામાં, મુઠિયામાં, શાકમાં ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ થઈ વાત લીલી મેથીની. હવે આપણે વાત કરીશું રસોડામાં વપરાતી સૂકી મેથીની. રસોડામાં વપરાતી મસાલાના રૂપમાં અને શિયાળામાં વસાણાના રૂપમાં વાપરીએ છીએ આ મેથી. હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું મેથીના ફાયદા. પહેલા નંબર ઉપર આવે છે મેથીના કારણે મધુમેહ, જેના કારણે લોકોને અંદર ડાયાબિટીસનો પ્રોબ્લેમ ઘણાને હોય છે. ઘણા એવા દર્દીઓ હોય છે જેને ડાયાબિટીસનો લેવલ, શુગરનું લેવલ 400થી 500 ઉપર હોય છે, એટલે કે બહુ જ ભયજનક કહેવાય. આવા દર્દીઓ હું એક જ સલાહ આપીશ કે મીઠું રોજિંદા જીવનમાં ખાઈએ છીએ તેને ઓછું કરી દેવો જોઈએ. એના બદલે તમારે સિંધવ મેથીનો ઉપયોગ કરવો જોઈએ અને મેથીનો ઉપયોગ કરવાનું કહું છું. અને તમે રોજિંદા જીવનમાં મેથીના ઉપયોગ કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. શુગરનું લેવલ છે તે 2 જ મહિનામાં ઓછું થઈ જશે. ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે બીપીના પેશન્ટ માટે. જે બીપીનું પ્રમાણ વધારે હોય, નોર્મલ તો 130 હોય સામાન્ય માણસને, પણ જેને બીપીનો પ્રોબ્લેમ હોય એવા વ્યક્તિને મેથીનું દરરોજ થોડું થોડું સેવન કરતું રહેવું જોઈએ. બીપીના લેવલમાં ઘણો ફાયદો થશે. હવે ત્રીજા નંબર ઉપર આવે છે ઘણા લોકોને શિયાળામાં વાળમાં ખોડાનો પ્રોબ્લેમ પણ રહેતો હોય છે, જેને આપણે ડેન્ડ્રસ કહીએ છીએ. ખોડાનો સામનો કરવો પડતો હોય છે, એટલે કે વાળની અંદર ખોડાનો સમસ્યા થતી હોય છે. એ સમસ્યા માટે સૂકી મેથી લેવાની અને રાત્રે પાણીમાં પલાળી દેવાની અને સવારે મિક્સર કરી તેનો જે પેસ્ટ હોય એ માથામાં 20થી 25 મિનિટ તમારે લગાડી રાખવાનું અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખવાનું. અને મિત્રો, આવી રીતે અઠવાડિયામાં 1 થી 2 વખત આનો પ્રયોગ કરશો તો તમારા માથામાં ખોડાનો પ્રોબ્લેમ રહેશે નહીં અને દૂર થઈ જશે. ત્યારબાદ મેથીમાં એવા ઘણા બધા ગુણ રહેલા છે જેને અમુક લોકો કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ શરીરમાં રહેલો હોય છે. મેથીના સેવનથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થાય છે. ત્યારબાદ ઘણા લોકોને કિડનીનો પણ પ્રોબ્લેમ હોય છે, જેના લીધે એનું બ્લડ પ્રેશર 213, 220 ઉપર વયું જાય છે. જો આવા કિડનીના દર્દીઓ જો મેથીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તો શરીરની અંદર
ખરાબ જે હોય છે કોલેસ્ટ્રોલ, ખરાબ લોહી હોય છે એ દૂર થઈ જાય છે અને બીપીમાં ઘણી એને રાહત મળે છે. ત્યારબાદ મેથીના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો હું તમને જણાવવા જઈ રહ્યો છું. આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ. ઘણા લોકોને યુરિક એસિડનું પ્રમાણ પણ વધારે હોય છે શરીરમાં. એના લીધે લોકોને હાથ અને પગના સાંધાના દુખાવાનો પણ પ્રોબ્લેમ હોય છે. એમાંય પણ આ સૂકી મેથી બહુ ફાયદાકારક છે. જ્યારે આપણે રાત્રિએ સૂઈએ ત્યારે અને સવારે વહેલા ઉઠીએ ત્યારે સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ ઘણા લોકોને થતો હોય છે અને એનો સામનો પણ કરવો પડતો હોય છે. એવા લોકોને મારી એક જ સલાહ છે કે આવા સાંધાના દુખાવો દૂર કરવા માટે રોજિંદા જીવનમાં સાંજે પલાળેલી મેથી, સવારમાં એનું પાણી અને મેથી, આવી રીતે જો તમે મેથી ન ખાઈ શકો તો મેથીના 20 દાણા તમારે પહેલાં ગળી જવાના અને એની ઉપર તમારે ઘોટલો પાણી પી જવાનું. આવું કરવાથી પણ સાંધાના દુખાવામાં ઘણો ફાયદો થાય છે. એક તો બીજી રીતે પણ તમે મેથીના દાણા ખાઈ શકો છો. આવી રીતે કરવાથી આપણે અમુક ફાયદા મળી જશે. મેથીની તાસીર ગરમ હોવાથી તમારે તાસીર પ્રમાણે તેનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી જે સગર્ભા મહિલાઓ હોય છે એણે પણ કાળજી રાખી અને આનો ઉપયોગ કરવાનો અથવા ડૉક્ટરની સલાહ લઈને ઉપયોગ કરવો. અને જે લોકોની તાસીર ગરમ હોય છે તેને પણ ડૉક્ટરની સલાહ મુજબ મેથીનો ઉપયોગ કરવામાં રહેશે. નકર આ મેથીનો ગુણધર્મ અને તાસીર ગરમ હોય છે. ચલો મિત્રો, આ તમને જણાવ્યા મેં મેથી, લીલી મેથી અને સૂકી મેથીના ફાયદા. અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં જે ઘંટડી છે એની ઉપર ક્લિક કરી દેજો એટલે નવા આયુર્વેદિક વિડીયો તમારા મોબાઈલમાં આવ્યા રાખશે. જય હિન્દ, જય ભારત.